લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો. શ્રી સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાની દિવ્યાંગ બાળાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાની બાળાઓ દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ઘુમર ડાન્સ, દેશભક્તિ ગીતો અને અન્ય કૃતિઓ પણ રજૂ કરી હતી. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા વિવિધ ડાન્સ અને દેશભક્તિના ગીતો તથા લોક સંસ્કૃતિ વિશે ઉદ્બોધન કરી આવેલા મહેમાનો મંત્રમુગ્ધ કરી દીધા હતા. સુરેન્દ્રનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સુરેન્દ્રનગરમાં યુવાનોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આવા કાર્યક્રમો યોજાય છે. ત્યારે આ કાર્યક્રમ થકી ઉચ્ચ કક્ષાએ સારો દેખાવ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, જે હેતુ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને રાજ્ય અને જિલ્લામાં સારો દેખાવ કરનારને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જે શનિ અને રવિવાર 2 દિવસ માટે યોજાયો હતો, જેમાં 20થી વધુ પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે યુવા અને સાંસ્કૃતિક વિભાગ જે જિલ્લાની જે કચેરી છે એના તરફથી આપણી અંધ દીકરીઓના સાંસ્કૃતિક કાર્યક્રમનો એક બહુ સરસ કાર્યક્રમ આ સંસ્થામાં યોજાઈ ગયો. કાર્યક્રમમાં કેટલી બાળાઓએ ભાગ લીધો? લગભગ 20 જેટલી બાળાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો અને દરેક બાળાઓએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી છે અને એ રીતે કૃતિઓમાં એ લોકોએ સરસ લાવણી નૃત્ય કર્યું, કૃષ્ણાનો ડાન્સ કર્યો, પછી એ લોકોએ ઘુમર ડાન્સ કર્યો. એવી રીતે ઘણી બધી કૃતિઓ, લોકવાર્તા રજૂ કરી અને આ ઉપરાંત ગીત પણ રજૂ કર્યું અને બહુ સરસ કાર્યક્રમ બાળાઓએ રજૂ કર્યો. મારું નામ ભરતસિંહ દાજીભાઈ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરેન્દ્રનગર. આજ રોજ અહીંયા સીયુ શાહ મહિલા કુંજ છે ત્યાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એ શનિ રવિના સાંસ્કૃતિક કાર્યક્રમો છે અમારા. એમાં જે આ દિવ્યાંગ બાળાઓ છે એમના દ્વારા જે અદ્ભુત અમે લખ્યું હતું કે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ એમના દ્વારા આયોજિત થયો છે. આપણે માન્યમાં ન આવે, ખરેખર એટલો સરસ કાર્યક્રમ એમને કર્યો છે અને અમારી કચેરી દ્વારા આપણી જે સંસ્કૃતિ છે એ ઉજાગર થાય, નવા નવા કલાકારોને અમે સ્ટેજ આપીએ, એ જ અમારું સારું કામ છે અને એના માટેથી આજે આ સંસ્થાને અમે પસંદ કરી હતી અને આ બાળાઓએ ખૂબ જ સારો કાર્યક્રમ રજૂઆત કરી છે. એમને જે કાર્યક્રમની રજૂઆત કરી છે એનાથી ખૂબ સંતોષ થયો છે અને ભવિષ્યમાં પણ એ આવી ખૂબ પ્રગતિ કરે અને એમને ઊંચું સ્ટેજ મળે એવી આશા છે. કમિશનર શ્રી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અને સાંસ્કૃતિક વિભાગની પ્રવૃત્તિઓ તરફથી અત્રે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મહિલા સેવા કુંજ સંસ્થામાં અમારી માધ્યમિક વિભાગની દીકરીઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો અને એમના જે પણ ગાઈડ શિક્ષકો છે એમના મારફત એમને ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવ્યા અને એમની સુસુપ્ત શક્તિઓને આજે સારી રીતે ખીલવતા સૌ મહેમાનશ્રીઓએ એમને આવકાર્યા અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરતા સંસ્થાના મુક્તાબેન ડગલી અને એમના જે પણ સાથી સહાયકો છે એમને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરેન્દ્રનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.